તારીખ 16 ફરવરીના દિવસે રાપર નગરપાલિકા, ભચાઉ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની સીટ ઉપર જે છે ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ જોતા અને ચૂંટણી જે છે શાંતિથી થાય એના અનુસંધાને આજે આખા જિલ્લાની ટીમ દ્વારા જે છે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાપર શહેરના અલગ અલગ વિસ્તારો જે છે આવરી લેવામાં આવ્યા હતા, તેમજ જે સંવેદનશીલ વગર હતી એમની પણ વિઝિટ લેવામાં આવી હતી. ત્યાં જે વોટિંગ થવાની છે એમાં ત્યાં શું વ્યવસ્થા છે એના અનુસંધાને અને ઓવરઓલ જે આખી આ પેટ્રોલિંગ અને જે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે એમનો ઉદ્દેશ્ય છે કે ઓવરઓલ જે ચૂંટણી છે એ શાંતિથી થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સેન્સિટિવ બૂથ જે છે ત્યાં જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પોલીસ દ્વારા બધી જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવશે. ઓલરેડી આચારસંહિતા અત્યારે ચાલુ જ છે અને જે પોલીસ દ્વારા અને આખા તંત્ર દ્વારા પણ દર વખતે અપીલ કરવામાં આવતી હોય છે કે વધારેમાં વધારે લોકો જે છે વોટિંગમાં જોડાય અને વોટિંગ કરે અને બધી જગ્યાએ વ્યવસ્થા પૂરતી છે અને બધી જગ્યાએ જે છે લોકો શાંતિથી અને વ્યવસ્થિત રીતે વોટિંગ કરી શકે એ પ્રમાણેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વધારેમાં વધારે લોકો વોટિંગ કરે અને વધારે લોકો જે છે આજે લોકતંત્રનો તહેવાર છે એના સાથે જોડાય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.